હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તમારા બધાનું આપણી ચેનલ એસબી ક્લાસમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોતા હતા ધોરણ 10 એમાં વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ વિશે આપણે અભ્યાસ કરતા હતા. બરાબર? ગયા લેક્ચરમાં આપણે મનુષ્યના શ્વસન તંત્ર વિશે આપણે અભ્યાસ કર્યો હતો. બરાબર ને? હવે આપણે નેક્સ્ટ આપણા ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચાલો આપણે જોઈએ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન. મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્યો શા માટે જરૂરી છે? બરાબર, શ્વસન રંજક દ્રવ્ય શું કામ જરૂરી છે? બરાબર, આપણે એના વિશે અભ્યાસ કરવાનો છે. જો આમાં પહેલો મુદ્દો, જ્યારે પ્રાણીઓનું કદ વધારે હોય ત્યારે બધા અંગોમાં ઓક્સિજન પહોંચાડવા માટે પ્રસરણ દાબ પર્યાપ્ત અને કાર્યક્ષમ નથી. એટલે કે આપણે બધા કેવા પ્રાણીઓમાં આવે તો કે બધા મોટા મોટા પ્રાણીઓમાં આવે. બરાબર, એટલે કે જે વાયુ આપણે શ્વાસ દ્વારા અંદર લીધો છે એને બધાય અંગો માટે પહોંચાડવું હોય તો એ બહુ કેવું બની જાય, મુશ્કેલ બની જાય છે. બરાબર, કાં તો કે પ્રસરણ દાબ એટલે કે સામાન્ય એવા વહનથી ઈ થઈ શકતું નથી અને કાર્યક્ષમ એટલે કે એટલું કાર્ય પણ કરી શકતો નથી. એના માટે એટલે કે આપણે જે ઓક્સિજન વાયુ લીધું હતું એને શરીરના બધાય અંગોમાં પહોંચાડવા માટે આવું કંઈક જરૂરી છે. શું જરૂરી છે? તો કે શ્વસન રંજક દ્રવ્ય. બરાબર, કોને કહેવાય શ્વસન રંજક દ્રવ્ય? હમણાં જોઈએ આપણે આગળ. જો માત્ર પ્રસરણ દ્વારા જ આપણા શરીરમાં ઓક્સિજન વહન પામતો હોય તો ફેફસામાંથી પગના અંગૂઠા સુધી ઓક્સિજન પહોંચાડવા માટે આશરે 3 વર્ષ જેટલો સમય લાગે છે. એટલે કે આપણા શરીરમાં જો શ્વસન રંજક દ્રવ્ય ન આવેલું હોત ને તો ફેફસામાંથી શરીરના પગ સુધી, બરાબર, એટલે કે શરીરના છેવટે સુધી પગ સુધી ઓક્સિજન વાયુ પહોંચાડવા માટે લગભગ 3 વર્ષ જેટલો સમય વહી જાય. તો 3 વર્ષ જેટલો તો ભાઈ ઓક્સિજન પહોંચાડવામાં જાય, સામે 3 વર્ષ જેટલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ કાઢવામાં વહી જાય ને. તો આ 6 વર્ષમાં એક વખત તમે ઓક્સિજન વાયુ લ્યો અને એક વખત કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢો. જો આવું થાય તો આપણા માટે જીવન શક્ય નથી. એટલા માટે જો શું જરૂરી છે તો કે શ્વસન રંજક દ્રવ્ય જરૂરી છે. જો આગળ, પરંતુ લાલ રંગના રક્ત કણોમાં આવેલું શ્વસન રંજક દ્રવ્યો એમાં હિમોગ્લોબિન ફેફસામાંથી ઓક્સિજન ગ્રહણ કરીને રુધિર પરિવહન દરમિયાન પેશીઓ અને કોષો સુધી પહોંચાડે છે. બરાબર, આપણા શરીરમાં 3 કણ આવેલા હતા. ક્યાં ક્યાં કણ આવેલા હતા? શ્વેત કણ, રક્ત કણ અને ત્રાક કણ. બરાબર ના કણો આવેલા હતા. એમાંથી કોણ તો કે રક્ત કણ. બરાબર, રક્ત કણની અંદર ભાઈ હિમોગ્લોબિન હોય. શું હોય? હિમોગ્લોબિન. તમને ખબર જ છે કે કોઈક એમ કહે કે ભાઈ તમારા શરીરમાં લોહી ઓછું થઈ ગયું છે, એનો મતલબ એમ કે એમાં હિમોગ્લોબિનની ચકાસણી કરતા હોય. ખબર એવું કહે કે ભાઈ તમારા હિમોગ્લોબિનની ખામી છે, એટલે લોહી ઓછું થઈ ગયું છે. લોહી ઓછું થઈ ગયું એટલે તમે હિમોગ્લોબિનની પર્સન્ટેજ ઉપરથી તમને ખબર પડી જાય. રેડી? હાલો, તો શરીરમાં રક્ત કણમાં કોણ આવેલું હોય તો કે હિમોગ્લોબિન આવેલું હોય. આ હિમોગ્લોબિન શું છે તો કે શ્વસન રંજક દ્રવ્યો છે. આ હિમોગ્લોબિન શું છે તો કે શ્વસન રંજક દ્રવ્ય. એક માર્કમાં ક્વેશ્ચન કાઢવું હોય તો કાઢી શકે કે આપણા શરીરમાં ખાલી જગ્યાએ શ્વસન રંજક દ્રવ્ય છે તો કે હિમોગ્લોબિન શ્વસન રંજક દ્રવ્ય છે. શું કાર્ય કરશે હિમોગ્લોબિન? તો કે હિમોગ્લોબિન જે તમે ઓક્સિજન લીધો તો એ ઓક્સિજન સાથે શું કરશે? ચોંટી જશે. એટલે કે હિમોગ્લોબિન અને ઓક્સિજન બે એકબીજા સાથે ભેગા થઈ જશે, એટલે કે એને વહન કરાવશે. બરાબર ને? હાલો, ઓક્સિજન ગ્રહણ કરીને રુધિર પરિવહન દરમિયાન પેશી અને કોષો સુધી પહોંચાડે છે. શરીરના દરેક કોષો પાસે લોહી જાય કે ન જાય? લોહી જાય કે ન જાય? તો લોહીની અંદર શું હોય તો કે કણ આવેલા હોય. કયો કણ? તો કે રક્ત કણ આવેલો હોય. આ રક્ત કણની અંદર શું હોય તો કે હિમોગ્લોબિન. આ હિમોગ્લોબિન શું કહેવાય? શ્વસન રંજક દ્રવ્ય. બરાબર, આ હિમોગ્લોબિન આરે કોણ જોડાઈ જાય પહેલા તો કે ઓક્સિજન જોડાઈ જાય. બરાબર, જેવો ઓક્સિજન જોડાઈ જાય એટલે શરીરના બધા કોષો પાસે પહોંચે કે ન પહોંચે? તમે મને કયો છો ને, પહોંચી જાય ને. બરાબર, હાલો આગળ જુઓ. હિમોગ્લોબિન ઓક્સિજન માટે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે. એટલે કે ભાઈ આ એવા બે મજબૂત ભાઈબંધ છે કે જેવો ભેગો થયો નથી કે એ બેનો મિલાપ થયો નથી. એટલે બરાબર, એ બે ભાઈબંધ ભેગા હોય. કોણ કોણ? ઓક્સિજન અને હિમોગ્લોબિન. રેડી? આગળ,
ઓક્સિજન ગ્રહણ કરીને શરીરના બધા જ કોષો સુધી લઈ જાય છે અને ઓક્સિજનના ઉણપ ધરાવતા કોષો પાસે ઓક્સિજન મુક્ત કરે છે. હવે કેટલાક કોષો એવા હોય કે ઓક્સિજનની જરૂર છે અથવા તો ઓક્સિજન એની પાસે નથી, તો હિમોગ્લોબિન શું કરે કે ભાઈ ઓક્સિજન ને કે તું અહીં રહે ને, એટલે કે એ કોષ પાસે મૂકી આવે છે, મુક્ત કરે છે એ કોષ પાસે ઓક્સિજન ને. બરાબર, જો આગળ. આથી મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય જરૂરી છે. મેઇન કારણ આ જ હતું. શું કામ શ્વસન રંજક દ્રવ્ય જરૂરી છે? તો ભાઈ શ્વસન રંજક દ્રવ્ય જો આપણા શરીરમાં ન હોય તો ફેફસાથી પગ સુધી ઓક્સિજન પહોંચાડવો હોય ને તો 3 વર્ષ લાગે. 3 વર્ષ લાગે એટલે કેવડો મોટો સમય થયો, બરાબર ને? તો આના માટે કુદરતે કેવી રીતના કરી? તો કે રક્તકણની અંદર કોને ગોઠવા? તો કે હિમોગ્લોબિન ને. હિમોગ્લોબિન શું છે? તો કે આપણા શરીરનું શ્વસન રંજક દ્રવ્ય. બરાબર, રેડી? આ શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન શું કરશે? તો કે ઓક્સિજન હારે જોડાઈ જશે. કાં તો કે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે, ખૂબ જ એની સાથે મજબૂતાઈથી જોડાઈ જાય છે. અને ક્યાં જઈને મુક્ત કરશે? તો કે એવા કોષો પાસે મુક્ત કરશે કે જ્યાં ઓક્સિજન નથી. બરોબર, અહીંયા જઈને એમ કહી છે હિમોગ્લોબિન કે ભાઈ તું હવે અહીંયા રહે, કારણ કે તારે આ કોષને જરૂર છે ઓક્સિજનની. બરોબર, એટલે અહીંયા જઈશે. આના માટે શ્વસન રંજક દ્રવ્ય જરૂરી છે. ચલો, ક્લિયર? આ મુદ્દો ક્લિયર થઈ ગયો કે ન થઈ ગયો? 2 માર્કમાં પૂછવું હોય તો પૂછી શકે કે મનુષ્યમાં શું કામ શ્વસન રંજક દ્રવ્ય જરૂરી છે? નકર બાપુ 3 વર્ષ થાય ઓક્સિજન પહોંચાડતા. બરાબર, આ તો ઘા પહોંચી જાય. રેડી ને? હાલો આગળ વધો. આપણા માટે નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ચાલો, રુધિર વિશે હવે વહનનો ટોપિક ચાલુ થયો. બરાબર ને? કારણ કે બધી આપણે શું કર્યું હતું? સૌથી પહેલા પોષણ, એટલે કે શરીરની અંદર દાખલ થવાની ખોરાકને શરીરની અંદર દાખલ થવાની ક્રિયાને પોષણ કહેવાય. પછી શું જોયું? તો કે એનું પાચન કેવી રીતે થાય. બરાબર ને? એટલે કે શ્વસન આપણે જોયું હતું. શું જોયું હતું? શ્વસન જોયું હતું. હવે શ્વસન પછી આપણો મુખ્ય જૈવિક ક્રિયામાં ત્રીજો ટોપિક છે વહન. કારણ કે પાચન તો થઈ ગયું, હવે શું કરવું પડશે? તો કે ભાઈ બધા જગ્યાએ પહોંચાડવું પડે કે ન પહોંચાડવું પડે? હા ભાઈ, ઓક્સિજન વાયુ તમે લીધો, હવે એને બધી જગ્યાએ પહોંચાડવો પડે કે ન પહોંચાડવો પડે? બરાબર ને? હવે તો કોણ કેના વડે પહોંચે છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એમાં આપણો ટોપિક ચાલુ થાય છે વહન, એટલે કે એક જગ્યાએથી વસ્તુને બીજી જગ્યાએ પહોંચાડવી. બરાબર, જો એમાં રુધિર વિશે નોંધ લખો અને અસરકારક પરિવહન તંત્રની લાક્ષણિકતાઓ જણાવો. એટલે કે આપણા લોહી વિશે એને નોંધ લખવાની, લોહીમાં શું આવેલું છે, શું શું બનેલું છે એમાં. બરોબર, એ લખવાનું છે. અને સારામાં સારું પરિવહન તંત્રની લાક્ષણિકતાઓ આપણે કહેવાની છે. બરોબર, કોને સારું પરિવહન તંત્ર કહેવાય, એટલે કે વહન કરવા માટે શું શું જરૂરિયાતો હોય છે. બરોબર, એ કહેવાનું છે. હાલો, પેલા રુધિર વિશે નોંધ છે. બરોબર, રુધિર લાલ રંગની સંયોજક પેશી છે. ધોરણ 9 માં આવી ગયું પેશી નામનું ચેપ્ટર. બરાબર, એમાં આવતું હતું કે રુધિર એ સંયોજક પેશી છે. કઈ પેશી છે? સંયોજક પેશી છે. અને કેવા રંગની છે? તો કે લાલ રંગની છે. કેવા રંગની છે? લાલ રંગની. આ લાલ રંગ શું કામ દેખાય તમને ખબર છે? લોહીનો લાલ રંગ શું કામ દેખાય ખબર? શ્વસન રંજક દ્રવ્યને કારણે. તો કોણ શ્વસન રંજક દ્રવ્ય? તો કે હિમોગ્લોબિન. હિમોગ્લોબિન નો રંગ કેવો હોય? તો કે લાલ. કેવો હોય? લાલ. ખબર, વનસ્પતિમાં રંજક દ્રવ્ય હતું લીલા કલરનું, યાદ કરો, હરિતકણ હતું. બરાબર ને? ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય ધરાવતો. હરિતકણનો રંગ શું કામ લીલો દેખાય? કારણ કે ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય એમાં હાજર છે, એટલે એનો રંગ લીલો દેખાય છે. આપણા લોહીનો રંગ શું કામ લાલ દેખાય? કારણ કે આપણા શરીરમાં અંદર આવેલું છે કોણ? તો કે હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય. અને એનો રંગ કેવો હતો? તો કે એનો રંગ લાલ છે. એટલે આપણું લોહી કેવું દેખાય છે ભાઈ? લાલ કલર નું દેખાય છે. ચલો, ક્લિયર? હાલો, પેલો મુદ્દો શું છે? તો કે રુધિર લાલ રંગની સંયોજક પેશી છે. આગળ, રુધિરમાં પ્રવાહી માધ્યમ તરીકે રુધિર રસ હોય. શું હોય? રુધિર રસ. અને એનું બીજું નામ શું છે ભાઈ? પ્લાઝ્મા છે. શું નામ છે? પ્લાઝ્મા. એક તો રુધિર રસ હોય અને એની અંદર કોષો તરતા હોય. શું તરતા હોય? કોષો તરતા હોય, એટલે કે કોષો નિલંબિત હોય છે. બરોબર, રુધિરમાં એનું માધ્યમ હોય પ્રવાહી જેવું, એને કહેવાય રુધિર રસ. અને એની અંદર બીજા કોષો હોય છે. એ કોષો હમણાં જોઈ. બરાબર, ક્યાં ક્યાં કોષો હોય છે? ચલો, 2 વસ્તુ ક્લિયર. આગળ હવે કોષો વિશે વાત કરીએ કે રુધિર કોષો તરીકે રક્તકણ હોય છે, શ્વેતકણ હોય છે અને ત્રાપકણ હોય છે.
રુધિર કોષોમાં કયા કયા કણ આવશે તો કે 3 કણ. પેલું રક્ત કણ, બીજું શ્વેત કણ અને ત્રીજું ત્રાક કણ. બરાબર. રક્ત કણ લાલ રુધિર કોષો હોય છે. બરાબર. શ્વેત કણમાં શ્વેત રુધિર કોષો હોય છે અને ત્રાક કણોમાં રુધિર કણિકાઓ હોય છે. હવે આ ત્રણે ત્રણ નું આપણે કામ કહીએ. ત્રણે ત્રણ નું કામ કેવું પડે ને, શું કામ આવે એ તો કેવું પડે. હાલો, હમણાં જ મેં તમને રક્ત કણોનું કામ કીધું. શું રક્ત કણોનું કામ કીધું તો કે રક્ત કણની અંદર શું આવેલું હોય? પહેલા હિમોગ્લોબિન આવેલું હોય. શું આવેલું હોય? હિમોગ્લોબિન આવેલું હોય. આ હિમોગ્લોબિન શું કાર્ય કરશે તો કે ઓક્સિજન વાયુને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જશે. બરાબર. આ કામ કોનું? રક્ત કણનું. આ શ્વેત કણ, આનું નામ શું છે પહેલા? શ્વેત કણ. આ શ્વેત કણ શું કાર્ય કરશે ખબર? આપણે ધોરણ 7 માં આ શ્વેત કણને આપણા શરીરના સૂક્ષ્મ સૈનિકો કહેતા હતા. શું કહેતા હતા? સૂક્ષ્મ સૈનિકો કહેતા હતા. શું કામ એને સૂક્ષ્મ સૈનિકો કહેતા હતા? કારણ કે જો આપણા શરીરમાં કોઈ બેક્ટેરિયા, વાયરસ અથવા તો અન્ય જીવ આવી ગયો હોય, વાયરસ આવી ગયો, અન્ય જીવ આવી ગયો હોય તો એની સામે લડાઈ કરવા જઈ છે. એટલે કે બંદૂક લઈને જ બેઠા છે શ્વેત કણ. આપણા શરીરમાં કોઈ નકામો એવો આવી ગયો તો શું કરશે? શ્વેત કણ ધડ 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 કરીને ઉડાડી દેશે. બરાબર. એટલે કે મારી નાખશે. આ શ્વેત કણ સામેવાળા બેક્ટેરિયા હોય, વાયરસ હોય કે અન્ય કોઈ પણ હોય એને શું કરશે? મારી નાખશે. જે આપણા શરીરને નુકસાનથી બચાવી રહી છે. બરાબર. માની લો કે કોઈ એક વાયરસ આવ્યો આપણા શરીરમાં જે રોગકારક છે, શરીરમાં આવ્યો. બરાબર. કેટલીક વખત અંદર શરીરમાં ગયો, આપણા શ્વેત કણ શું કરે ખબર? જો એક જ વાયરસ આવ્યો હોય ને તો આપણા શરીર એમ જ કરશે કે હાલો શ્વેત કણ જાગી જશે, બંદૂક લઈને જ ઉભા છે. આ એક જ આવ્યો, હાલન ટાળી ગયો, એટલે ટાળી દેશે. કેટલીક વખત શું થાય તો કે આ વાયરસ મારા બેટા હે ને આખો જથ્થામાં આવે. બરોબર. જથ્થામાં આવ્યા ને આપણા શરીરમાં અંદર ગયા. આપણા શરીરમાં અંદર ગયા ને લડાઈ કરી. કોની લડાઈ કરશે તો કે શ્વેત કણ. બરાબર. શ્વેત કણ લડાઈ કરશે અને જો આપણા શ્વેત કણ હારી ગયા, આપણા શ્વેત કણ હારી ગયા તો શું થઈ જશે કે વાયરસ એમ કે હવે તો અમારું રાજ છે. બરાબર. એટલે વાયરસ એની અંદર શરીરમાં પ્રવેશી જશે અને પછી રોગ ફેલાવશે. બરાબર. કેટલાક એવા હોય કે શું હોય, ગમે ત્યાં આમ તેમ રખડતા પણ કોઈથી કઈ ન થાય. કેટલાક એવા હોય થોડા એવા વાતાવરણમાં બહાર ગયા હોય, ઠંડા એવા વાતાવરણમાં તરત શું થઈ જાય? એને એલર્જી થઈ જાય. બરાબર. અમુક પ્રકારની વાસો અંદર આવી જાય તો એને એલર્જી થઈ જાય, ચીકુ થઈ જાય. બરાબર. એ અશુદ્ધિઓને અંદર જવા દઈએ નહીં. કેટલીક વખત બેક્ટેરિયા અંદર જતા હોય તો એ શ્વેત કણ એની સામે લડાઈ કરતા હોય. જો શ્વેત કણ જીતી જાય તો આપણને કઈ ન થાય. જો આપણા શ્વેત કણ હારી જાય તો આપણને રોગ થાય. ચલો, ક્લિયર? શ્વેત કણનું કાર્ય શું? હાલો આગળ. ત્રાક કણો. ત્રીજો કણ આવ્યો કોણ તો કે ત્રાક કણ. આ ત્રાક કણ શું કાર્ય કરે તો કેટલીક વખત તમારા શરીરમાં ક્યાંક કઈક લાગ્યું, બરાબર, ચેકો પડ્યો તો અહીંયાથી શું નીકળે બહાર તો કે લોહી નીકળતું હોય બહાર. બરાબર. તો આ લોહીને અટકાવવા માટે આમ જાળીદાર રચના કરી નાખે. આમ જો આમ જાળીદાર રચના કરી નાખે. બરોબર. આવી જાળી જેવી રચના કરી નાખે અને લોહીને શું કરી નાખે તો કે ગંઠાવી નાખે. એટલે કે લોહીને જમાવી દે. બરાબર. તો આ ત્રાક કણનું કાર્ય શું ભઈલા તો કે ત્રાક કણ રહ્યું ને એ લોહી ગંઠાવવા માટે જવાબદાર છે. એક માર્કમાં ક્વેશ્ચન નીકળવો હોય તો કાઢવું હોય તો કાઢી શકાય કે ત્રાક કણ શાના માટે જરૂરી છે તો કે ત્રાક કણ એ લોહી ગંઠાઈ જવા માટે જરૂરી છે. ચલો, આટલું ક્લિયર? આગળ વધીએ હવે. હાલો, રુધિર રસની વાત કરીએ. અહીંયા રુધિર કોષોની વાત કરીએ. હવે રુધિર રસની વાત કરીએ. રુધિર રસ એ ખોરાક એટલે કે પોષક દ્રવ્યો, કાર્બન ડાયોક્સાઇડ, ક્ષાર અને નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનું દ્રાવ્ય સ્વરૂપે વહન કરે છે. ઓક્સિજન તો હિમોગ્લોબિન પહોંચાડી દેતો તો બધે. બરાબર ને? ઓક્સિજન તો હિમોગ્લોબિન બધે પહોંચાડી દેતો હતો, પણ એની સાથે સાથે કોષમાં જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયું હોય, બીજું પાચન જે ખોરાક, જે પોષક દ્રવ્યો ઉત્પન્ન થયા હોય, આ બધાને વહન કરવો કોણ તો કે ભાઈ રુધિર રસ વહન કરે. કોણ વહન કરે? રુધિર રસ વહન કરે. બરાબર. જો આવ્યું કાર્બન ડાયોક્સાઇડ છે, નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્ય, નકામા શરીરમાં જે કચરો ઉત્પન્ન થયો હોય કોષોમાં એને બહાર કાઢવો હોય તો એ કોણ લઈ જશે તો કે રુધિર રસ લઈ જશે. ચાલો, ક્લિયર? રક્ત કણો દ્વારા ઓક્સિજનનું વહન થાય. હવે ભાઈ કઈ થાકી ગયો, રક્ત કણો દ્વારા ઓક્સિજનનું વહન થાય છે. રક્ત કણની અંદર કોણ આવેલું હોય તો હિમોગ્લોબિન આવેલું હોય. ભૂલાવું ન પડે હો એક માર્કમાં
કારણ કે હું આટલી વાર બોલું છું એનો મતલબ એમ કે એક માર્કમાં પૂછાઈ જાય છે એટલે હું તમને આટલી વાર કહું છું. બરાબર, હાલો આટલું ખબર પડી ગઈ. હવે જોવાનું છે અસરકારક પરિવહન તંત્રની લાક્ષણિકતા. જો પેલા તમને આકૃતિ આપીશ, આકૃતિ જોઈ લ્યો. આ રુધિર કેશિકાઓની નળી, આ નળી જાય છે લોહીની નળી. બરાબર, જો આ લાલ રંગના જો આ કણ દેખાય છે. બરાબર ને, દેખાય છે કે નથી દેખાતા? આ બધા જો આ લાલ રંગના છે. આ લાલ રંગના હોય એને શું કહેવાય? તો કે રક્ત કણ કહેવાય. બરાબર, જો અહીંયા સફેદ રંગ જેવું થોડું થોડું જેવું દેખાય છે એને કહેવાય શ્વેત કણ કહેવાય. અને જો આ પ્રવાહી માધ્યમ છે, આ પ્રવાહી છે એને કહેવાય રુધિર રસ. શું કહેવાય? રુધિર રસ. બરાબર, અને અહીંયા જો વચ્ચે જો અહીંયા તાંતણા જેવી રચના આપેલી છે. જો આ અહીંયા છે, અહીંયા છે, આ બધા તાંતણા જેવી રચના છે એને કહેવાય ત્રાક કણ. એટલે કે ક્યાંકથી લોહી નીકળતું હોય તો અહીંયા આ બધા ત્રાક કણ ગોઠવાઈ જાય અને લોહીને શું કરી નાખે? જમાવી નાખે. ગઠ્ઠા જેવું લોહી જમાવી દે. ચલો, ક્લિયર આટલું? બરોબર. હવે જો અસરકારક પરિવહન તંત્રની લાક્ષણિકતા એટલે સારામાં સારું પરિવહન તંત્ર કોને કહેવાય? બરોબર, એના વિશે જુઓ. રુધિર સમગ્ર શરીરમાં ધકેલી શકે તેવા પંપ તરીકે કાર્ય કરતું અંગ છે. બરાબર, રુધિર એવું છે કે સમગ્ર શરીરમાં પહોંચી જાય છે. આખા શરીરનો એકેય કોષ એવો નહીં હોય કે અહીંયા રુધિર ન મળતું હોય. બધી જગ્યાએ અહીંયા રુધિર મળતું હોય. આપણા શરીરમાં કોષો કેટલા? તો કે અસંખ્ય કોષો છે. બરોબર, એમ નામ તો આપણે જોઈ નથી શકાતા, માઇક્રોસ્કોપમાં જોવા પડે. અસંખ્ય કોષો છે. આ અસંખ્ય કોષો પાસે રુધિર પહોંચતું હોય. બરાબર, કેવડી મોટી વાત થઈ આ. આગળ બધી પેશીઓ સુધી વાહિકાઓ જાળીમય ગોઠવણી હોય છે. એટલે કે બધી પેશી પાસે જાળી જેવી રચના હોય છે. બરાબર, જાળી જેવી રચના ગોઠવણી કરેલી હોય છે જેનાથી લોહી અહીંયા જતું હોય. આગળ કોઈ ઈજા થાય ત્યારે તેનું સમારકામ કરી શકે છે. કોણ સમારકામ કરી શકે? તો કે લોહી. ઈજા થાય ત્યારે કેમ લોહી સમારકામ કરી શકે? તો કે લોહી નો સમારકામ કરતું હોય. લોહીની અંદર શું હોય? તો કે ત્રાક કણ હોય. જો અહીંયા આપણે કીધું, બરોબર ને, લોહીની અંદર શું હોય? તો કે ત્રાક કણ હોય. આ ત્રાક કણ ઈજા થઈ હોય અહીંયા ગોઠવાઈ જાય. બરોબર, એટલે અહીંયાથી લોહી અટકતું બંધ થઈ જાય. ચલો, ક્લિયર આટલું? રુધિર વિશે ખબર પડી ગઈ. મેઇન આમાંથી ક્વેશ્ચન નીકળે છે આ બધા રક્તકણ, શ્વેતકણ અને ત્રાક કણનું કાર્ય. બરોબર, આ ત્રણે ત્રણ નું કાર્ય આપણે યાદ રાખવાનું છે. પ્રશ્ન એમ પૂછે કે કોષમાં ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ ને વહન કોણ કરે? રુધિર રસ. કોણ વહન કરે? રુધિર રસ. એમ ક્વેશ્ચન પૂછે કે ઓક્સિજન એ શરીરના અંગો સુધી કોણ પહોંચાડે? તો વાત કરવાની રક્તકણની. અને રક્તકણની અંદર જો પૂછે તો હિમોગ્લોબિન ની વાત કરી દેવાની. બરાબર, હિમોગ્લોબિન શું છે? તો કે આપણા શરીરનું શ્વસન રંજક દ્રવ્ય. ચલો, ક્લિયર આટલું? ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીએ. આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. અને આપણો નેક્સ્ટ લેક્ચર છે કે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જે આપણું છે હૃદય. બરાબર, હૃદય આપણે એવી રીતે અભ્યાસ કરશો કે અહીંયા પાકું 100% ની ગેરંટી સાથે કહું છું કે તમને અહીંયા આવડી જશે. બરાબર, એવી રીતે મસ્ત શાંતિથી ભણશો. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું એને. ચલો, તો રાખીએ અહીં સુધી. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.